શું નામ તમારું? શિવશંકરભાઈ. શિવશંકરભાઈ, તમારી ઉંમર કેટલી 60 વર્ષ. અને તમે ક્યાંથી આવો છો? તાપી જિલ્લાથી, વ્યારાથી. અને આપને શું તકલીફ હતી કાનમાં સંભળાતું નહીં હતું અને કેટલા ટાઈમથી થયું હતું? 4 મહિના થઈ ગયા. તો એના માટે તમે કેટલા ડૉક્ટર પાસે ગયા? 3 થી 4 ડૉક્ટર પાસે. એમને શું ઓપિનિયન આપ્યું? ખાલી મશીન પહેરવાનું નામ આવ્યું, મશીન પહેરવા કીધું. કોઈ દવા કરી? દવા આપેલી પણ કોઈ જાતની કોઈ ફાયદો ન થયો? ફાયદો ના થયો. તો આજે તમે ક્યાં આવ્યા છો? કઈ સિટીમાં? હા, અમદાવાદ. આજે તમને ટ્રીટમેન્ટ કરી એ પછી તમને શું ફીલ થાય છે? સારું લાગ્યું? સારું લાગ્યું. આપનું નામ? નિમેશભાઈ. નિમેશભાઈ, તમને શું સંબંધ થાય? મારા સસરા છે. તો અમારું જે કામ છે એમને જે ટ્રીટમેન્ટ આપી એ પછી ને પહેલાં અત્યારે તમને કેવું લાગ્યું? ઘણો ફરક લાગે છે. ફરક લાગે છે. મેડમ, આપનું નામ? અંકિતા. અંકિતા, અંકલ તમારે શું થાય? મારા પપ્પા. પપ્પા છે. હા હા. તો પપ્પાનું રિઝલ્ટ કેવું લાગ્યું તમને? પહેલા કરતાં સારું સંભળાય છે. સારું લાગ્યું? હા, સારું સંભળાય. સર, તમારું નામ શું? ચંદુભાઈ. ચંદુભાઈ, તમે શું થાવ એમના? સાડા. અચ્છા, તમને અમારું કામ કેવું લાગ્યું? સારું. સારું લાગ્યું? શિવશંકરભાઈ, તમારા જેવી તકલીફ ઇન્ડિયામાં લાખો કરોડો વ્યક્તિને છે. હા. તમે જે અનુભવો કર્યા ડૉક્ટર પાસે જઈને એ બધા કરતા જ હશે. અમારા વિશે એમના શું અભિપ્રાય આપશો તમે, કે જે લોકો તમારો વિડીયો જોતા હોય હા. તો એમને શું સંદેશો આપશો? તેમને એવું કહીશ કે તમે બીજી જગ્યા કરતાં તમે અમદાવાદ જશો તો તમારો વધારે ફાયદો રહેશે. અને અમે હોમિયોપેથી ચાલે છે એટલે આપણને આડઅસર પણ થતી નથી. ઓકે સર, થેન્ક યુ સો મચ.